વિનંતી કરું કે ટૂંકમાં તેઓ આ અવસરે પોતાનો ભાવ પ્રગટ કરે. પૂજ્ય સીતારામ બાપુ, આપનો ભાવ પ્રગટ કરશો. ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः. ओंकाराय नमो नमः. सौप्रथम भगवान गोपनाथना चरणों में वंदन. माँ भगवती रामायण जी ने वंदन करी. पूज्यपाद पूज्य मोरारी बापूना चरणों में वंदन. हमारे गोपनाथ महंत जग्याना पूज्य आत्मानंद स्वामी ने वंदन. अन्य संतो यजमान श्री प्रांत अधिकारी साहब बैठा से संगीत वरुण आप सौ. मैंने तो आज ज्यारथी बापुए जाहिर कर्यु के गोपनाथ में कथा एवो आनंद के हमना संचालक श्री बोलता था नरसिंह मेहता विषय. तो भगवान परशुराम ने यात्रा ने एक आ प्रसादी ये गोपनाथ रूपे अने त्यार पछी बापू विक्रम संवत 1487 चैत्र सुद 14 ने सोमवार एवं लख्यू है कि 10 घड़ी रात्रि वीती ત્યારે હમણાં જ કમળ યાદ કર્યું. લિંગમાંથી કમળ અને એમાં ભગવાન શિવ પ્રગટ થઈ અને નરસિંહને કીધું કે માગ. ત્યારે કહ્યું આપને જેવું હોય વલ્લભ તે મને થાવો સુલભ. આપને જે પ્રિય હોય એ તે આપો. નરસિંહ રહ્યો નયણો અને તપ કીધું દિન સાત. ભોળા શંભુ તમે રીજ્યા માગ્ય શું આપું હું તને તાતરે કૃષ્ણ રાસ હૃદય ધારી. શિવજી રાજી થયા અને નરસિંહે કીધું. નરસિંહે કરી વિનતી અને પ્રિય હોય તે આપો નાથ. શિવજીએ સમીર્યા શ્યામને. શિવજીએ સમીર્યા શ્યામને. રાણી રાધાને કૃષ્ણ રમે રાસ રે કૃષ્ણ રાસ હૃદય ધારી. મારી સેવા સ્વીકારો ગોપનાથ રે કૃષ્ણ રાસ હૃદય ધારી. પૂજ્ય બાપુ 1992 અહીં નરસિંહ મહેતા સ્મારક ટ્રસ્ટ ત્યારનો એમનો અંદરનો સંકલ્પ ગોપનાથે કરેલો છે અને આજે સાર્થક થયો. અને 594 વર્ષે ફરી વખત હું અતિશયોક્તિ નહીં લગાડતા કહું કે ફરી નરસિંહને જેમ ગોપનાથ ભગવાન પ્રસન્ન થઈ અને આ તું ને એ જ રીતે પૂજ્ય મોરારી બાપુને ગોપનાથ ભગવાન પ્રસન્ન થઈ અને રામકથામાં લઈ આવ્યા છે. અને રામકથા નરસિંહ કવિકાંત કવિઓની ભૂમિ. અને હું બાપુ એમ કહીશ કે હવે આ જ્યાં હરિને હર સોમનાથ અને આ ગોપનાથ બંનેમાં હરિહર છે. બીજું ભગવાન શિવનું ઔદાર્ય જુઓ. આજે સંપ્રદાયો સનાતન ધર્મના કોઈને ભાડા શિવજીએ ભગવાનને કહ્યું કે આ આપનો ભક્ત છે, આને સંભાળો. અને 7 દિવસ રાસલીલા બતાવી. અને શિવજીએ નરસિંહે ક્યાંય પછી શિવનું નામ નથી લીધું. એને દ્વારકાવાળાને સમીર્યા છે. મારી ઊંડી સ્વીકારો મહારાજ શામળા ગીરધારી. વાલા તને શું કહું. જ્યારે હાર માટે એને પૂરો ત્યારે કૃષ્ણ ભક્ત બનાવ્યો. શિવજીએ કૃષ્ણ ભક્તિ તરફ મોકલી. અને જે એક ધર્મના દેવોના મહાન ઉદાહરણમાંનું ઔદાર્ય છે એ અહીં ગોપનાથમાં જોવા મળે. શિવજી કહ્યું તો કૈલાસમાં લઈ જાઉં તને. આજના જે સંપ્રદાયોની વણઝારો વાળાઓ છે ત્યારે ગોપનાથનું દૃષ્ટાંત આપણે જો કે નરસિંહને શિવજીએ કૃષ્ણ તરફ મોકલ્યો. અને 594 વર્ષે એ શિવજીએ રામને લઈ આવ્યા મોરારી બાપુ સાથે. વધુ સમય નહીં લેતા આજે
ધન્ય બન્યા છીએ. આ દેવભૂમિ બની છે ગોપનાથ, અને દેવભૂમિ જ રહે છે. કેટલી સુંદર પ્રકૃતિ, અને પ્રકૃતિની વચ્ચે અહીં 9 દિવસ આપણે હરિગુણ ગાવાના છીએ, અને હરિનહર અહીં રાસ લેવાના છે. ત્યારે આપણે એનો બને એટલો લાભ લઈ અને માનવ દેહને કૃતાર્થ કરીએ એવી પ્રાર્થના સાથે જય ગોપનાથ.